Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો ચેપ્ટર નંબર 10 we are discussing અને એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 7 સુધી 8 સુધી ડિસ્કસ કર્યું છે. હવે ક્વેશ્ચન નંબર 9, 10 વગેરે ક્વેશ્ચન્સ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 9 દેખાઈ રહ્યો છે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન પર? હા સર. ઓકે. એક પ્રયોગ છે, એક્ઝામમાં પૂછવા માટે નથી પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે અને લોજિકલી વિચારવા એક પ્રયોગ છે. વાતાવરણનું દબાણ માપવા માટે નો ટોરિસિલ્લીનો પ્રયોગ સમજાવો. બેરોમીટર વડે કઈ રીતે વાતાવરણનું દબાણ મપાય છે તે સમજાવો. મિત્રો આપણે છેલ્લે તમને યાદ હોય તો એવું સાબિત કર્યું હતું કે કોઈ h ઊંડાઈએ તરલની મુક્ત સપાટીથી h ઊંડાઈએ જઈએ તો ત્યાં દબાણનું સૂત્ર કોઈને યાદ છે શું હતું? એ બરાબર h ઊંડાઈએ મુક્ત સપાટીથી બોલો. PA plus rho G. વેરી ગુડ. PA પ્લસ રો GH માં PA રો અને G સમાન છે, અચળ છે, તો એનો મતલબ કે દબાણ માત્ર કોના પર આધારિત છે? ઊંચાઈ પર. અને એ જ ઘટનાને શું કહેવાય? એ ઘટનાને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક પેરાડાઇક્સ. આનો મતલબ એવો થયો કે સમક્ષિતિજ રહેલા સમક્ષિતિજ રહેલા બધા જ બિંદુઓ માટે h સમાન હોય. હા કે ના? હા સર. દબાણ પણ ત્યાં કેવું હશે? સરખું. તો અહીંયા આગળ એક પાત્ર ભર્યું છે, એમાં બિંદુ બી છે, અહીંયા આગળ બિંદુ એ છે અને અહીંયા કોઈ બિંદુ સી છે. તો બિંદુ એ બી અને સી એક જ સમક્ષિતિજ ઊંચાઈએ છે. તો શું હું એવું કહી શકું કે આકૃતિમાં બિંદુ બી પાસેનું દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ બિંદુ એ પાસેનું દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ બિંદુ સી પાસેનું દબાણ, ધારો કે અહીંયા કોઈ બિંદુ છે, ઇઝ ઇક્વલ્સ ટુ વાતાવરણનું દબાણ? હા સર. હા કે ના? હા સર. હવે છે ને મેં એક કેસ નળી પારાથી ભરેલી એક કેસ નળી ટ્યુબ ઊંધી ગોઠવી છે. તો મિત્રો તમે વિચાર કરજો, પારાથી એક એટલે જો મારી સામે દેખો, પહેલા છે ને એક ટ્યુબની અંદર પારો ભર્યો અને પછી એને આમ કરી અને ઊંધી કરી અને ઓલી જે પ્રવાહી પાત્ર એની અંદર એક્ઝેક્ટલી આ રીતે ડૂબાડી દીધી, ઊંધી કરી. તો મિત્રો આ જે દિવાલ છે, આ દિવાલ, તો એની બહારની સાઈડ કેટલું દબાણ હશે? એટમોસ્ફિયર. પણ અંદરની સાઈડ કેટલું દબાણ હશે? અંદરની સાઈડ આ બિંદુ એમ આ પી બરાબર કેટલું હશે? અહીંયા આગળ 0 એટમોસ્ફિયર. નહીં 0 હશે. કારણ કે શું થાય કે આ જે બહારની દિવાલ છે ને તો વાતાવરણનું દબાણ ખમી લીધું, પી એટમોસ્ફિયર જેટલું દબાણ ખમી લીધું, પણ અહીંયા આગળ કોઈ વસ્તુ હોય તો એના ઉપર કોઈ દબાણ નહીં લાગે, કારણ કે એ બધું દબાણ તો કોણે ખમી લીધું છે? બહારની બહારની દિવાલે.
તમે સમજો કે ધારો કે તમે આ કેવી વાત થઈ, ધારો કે તમે કોઈ રૂમમાં છે, રૂમની અંદર છો અને રૂમમાં બારી છે, તો બહારથી પવન સખત ફૂંકાય છે, પણ એ બધો પવન બારી પર લાગે છે તો એ બારી પર દબાણ ઉત્પન્ન કરશે પણ તમારી ઉપર નહીં કરે. નહીં કરે. સમજ્યા કે બારી બંધ હોય અને તમે રૂમમાં બંધ બારણું કરીને બેઠા હો તો બહારથી ગમે તેટલું દબાણ આવે પણ રૂમની દિવાલ જ એને સહન કરી લેશે પણ તમને અંદર દબાણ નહીં લાગે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. એટલે અહીંયા આગળ જે બિંદુ છે તે દબાણ કેટલું હશે? આ બિંદુએ દબાણ આ સમજ્યા? એટલે હવે શું થશે કે આ જે પારા વળેલી ટ્યુબ છે ને એમાંથી અમુક ભાગ પારો છે ને અંદર વયો જશે અને અમુક ચોક્કસ ઊંચાઈએ સંતુલન સ્થપાશે. ચોક્કસ ઊંચાઈ પારાની ધારણ થયા પછી પારાનું લિક્વિડ અંદર બહાર થવાનું બંધ થઈ જશે. ચોક્કસ ઊંચાઈ સુધી ભરાયેલું રહેશે. હવે વિચાર કરો કે આ બિંદુ એ પાસે દબાણ આકૃતિમાં હવે બિંદુ એ પાસે દબાણ કેટલું હોવું જોઈએ? તો કે ભાઈ અહીંયા આગળ ઉપરની સાઈડ જે દબાણ છે રોજ એ 10 રો મર્ક્યુરી GH હોવું જોઈએ. સર P0 છે ને. P તો 0 છે તો એ બિંદુ પાસેનું દબાણ શું આવશે? રો GH આવશે. પરંતુ એ બિંદુનું પાસેનું દબાણ તો કેટલું હતું? એટમોસ્ફેરિક પ્રેશર હતું. હા કે ના? હા સર. ઇઝ ઇક્વલ્સ ટુ રો મર્ક્યુરી GH. તમે એવું જરૂર નથી કે મર્ક્યુરીથી પ્રયોગ કરો. તમે કોઈ પણ જાણીતા તરલ હોય કે જેની ઘનતા જાણીતી હોય એ કોઈ પણ જાણીતી ઘનતાવાળા તરલનો ઉપયોગ કરી શકો છો. પારાનો પણ યુઝ કરી શકો છો, બીજા કોઈ તરલનો પણ યુઝ કરી શકો છો જેની ઘનતા જાણીતી હોય. તો મિત્રો એ જાણીતી ઘનતાવાળા તરલનો ઉપયોગ કરવાનો અને એ હાઈટ આપણે પ્રયોગ પરથી અહીંયા આગળ અંકન કરેલું જ હોય એટલે આપણને હાઈટ કેટલા હાઈટ સુધી ભરાયેલું છે એ ખબર પડી જાય. તો જાણીતા તરલની ઘનતા આપણને ખબર છે, જી આપણને 9.8 ખબર છે અને એચ આપણને ખબર, તો આપણને શું મળી જશે? દબાણ. એ પાસેનું દબાણ. અને બિંદુ એ પાસેનું દબાણ એ જ તો કયું છે વાતાવરણનું દબાણ. અને તમે જો શોધશો ને તો ખબર પડશે કે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ મળી જશે. હવે તમને ખબર પડી બેરોમીટર વડે વાતાવરણનું દબાણ કેવી રીતે મપાયું હશે ભૂતકાળમાં? આ 1.01 થી 10⁵ પાસ્કલ કેવી રીતે એ લોકોએ મેળવ્યો છે ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. હા સર. ટોરી આનો વ્યવહારમાં ક્યાંક ઉપયોગ થતો હોય? શું કહો છો? હા, વ્યવહારમાં ક્યાંક ઉપયોગ થતો હોય? શું કહો વ્યવહારમાં? વ્યવહારમાં ઉપયોગ થતો હોય? હા 100% તમે આ પ્રયોગ કરી શકો છો. તમે આ રીતે બહુ બધી મોટી ટ્યુબ લઈને લાવી શકો છો અને આ જ પ્રયોગથી તમે એક્ઝેક્ટ ગણતરી કરીને વાતાવરણનું દબાણ માપી શકો છો. 1.01 થી 10⁵ મળશે પણ તમારી સર પાણી લઈને શું કહો છો? પાણી લઈને કરાય? પાણી લઈને પણ કરી શકો છો. પાણી લઈને પણ કરી શકો છો. કારણ કે એની ઘનતા ખબર હોય ને આપણને. ઘનતા ખબર જ છે ને પાણી મળી પણ જાય સર. બરોબર. તો આ રીતે તમે પ્રયોગ કરી શકો છો. પણ પાણીથી પ્રયોગ કરવામાં લોચો શું પડશે ખબર છે? પાણીથી પ્રયોગ કરવામાં H ની કિંમત છે ને, હા થઈ જાય 10 H ની કિંમત 10 મીટર આસપાસ આવે. 10 મીટર મોટી કસ નળી. તમે સમજો છો હું શું કહું છું? હા સર. એટલે પાણીથી પ્રયોગ કરવામાં લોચો એ છે કે તમારે હાઈટ ખાસી 10 મીટર એટલે ખાસ કેટલી મોટી થાય વિચારો તમે. સમજ્યા? હા સર. સર એક સેકન્ડ, એ હાઈટ એટલી મોટી રાખવાનું શું કામ? શું કહો છો? હાઈટ એટલી મોટી કેમ રાખવી પડે સર? એટલે પાણીથી આ પ્રયોગ કરવો હોય ને તો તમારે હા. એટલી બધી મોટી ટ્યુબ લેવી પડે કે જેની લંબાઈ 10 મીટર કરતા વધારે હોય. કારણ કે માની સર ρgh બરાબર 10⁵ બરાબર, કારણ કે વાતાવરણનું દબાણ 10⁵ આસપાસ છે 1.01. પાણીની ઘનતા હા 10⁵. જી ધારો કે 10 લઈએ તો h ની કિંમત કેટલી આવશે વિચારો? 10⁵. 10. 10 ઓકે બરાબર. સર એટલી મોટી કસ નળી હોય કે બી નહીં? હા એટલે એ તો કહું છું એટલે પાણીથી પ્રયોગ કરવો અઘરો છે. હું એ સમજાવી રહ્યો છું. ભારે ઘનતા વાળો તરલનો યુઝ કરો તો સારું પડે. સમજ્યા? ઓકે. એટલે અ પારાની ઘનતા ખાસી વધારે છે. પારાની ઘનતા ખાસી વધારે છે 13 પોઈન્ટ સમથિંગ છે. પાણી 13 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10⁵.
13.6 કે કંઈક છે પારાની ઘનતા. એટલે આમ વધારે ઓલું તરલ લો ને તમે વધારે ઘનતા વાળું, તો તમારે ઓછી હાઈટ થી પ્રયોગ પતી જાય તમારો, સમજ્યા? હા સર. ઓકે. તો મિત્રો, તો આ પ્રયોગ પરથી વાતાવરણનું દબાણ કેવી રીતે મપાય ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. હા, તમારે ખાલી કરેક્શન કરવાનું છે તમારી નોટ્સમાં કે અહીંયા P બરાબર તમારે શું લખવાનું છે? પી એટમોસ. 0. અહીંયા P બતાવ્યું છે ને જે ઉપર, ત્યાં P બરાબર 0 મૂકી દો. બરાબર છે? આયા બાત સમજ મેં? હા સર. હા સર. હા સર. શું લખ્યું જો આપણે ફટાફટ એકવાર થિયરી વાંચી લઈએ. ઇટાલિયન વૈજ્ઞાનિક ઇવાંગેલિસ્ટા ટોરિસિલી, આ બધા સિલ્લી, ઇટાલીના બધા સિલ્લી માણસો. ટોરિસિલીએ સૌપ્રથમ વાતાવરણનું દબાણ માપવાની રીત શોધી. આ સાધનની રીતના આકૃતિમાં દર્શાવેલ છે. 1 મીટર લાંબી કાચની નળી એક છેડેથી બંધ છે. નળીમાં પારો ભરેલો છે. આ નળીના ખુલ્લા ભાગ પર અંગૂઠો રાખી, એટલે સમજ્યા તમે? આ રીતે પેલા પારો ભર્યો, પછી અહીંયા ઉપર અંગૂઠો રાખીને, પછી અંગૂઠોને આમ રાખીને, પછી શું કર્યું, ઊંધી કરીને પછી આમ નીચે પાણીમાં ડુબાડી દીધી. અંગૂઠો રાખી લઈ લેતા, નળીમાં પારાનું સ્તંભનું લહેર સહેજ નીચે આવશે. અંગૂઠો રાખી તેને પારો ભરેલા પાત્રમાં, પારાવાળું પાત્ર પણ હોઈ શકે, બીજું પણ કોઈ પાત્ર હોઈ શકે, પાત્રમાં ઊંધી રાખવામાં આવે છે. નળી પરથી અંગૂઠો લઈ લેતા નળીમાં પારાનું સ્તંભનું લહેર સહેજ નીચે આવી અને સંતુલન સ્થપાશે. નળીનો ઉપરનો ભાગ માત્ર પારાની બાષ્પ ધરાવે છે અને ત્યાં દબાણ અત્યંત ઓછું હોવાથી અવગણી શકાય. P બરાબર 0. ચલો ખબર પડી. P બરાબર 0 ઉપરના ભાગનું. એક છોકરો પૂછતો હા સર. વાતાવરણનું દબાણ ના આવે તો એના માટે મેં તમને બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ તમે બંધ થઈ જાઓ અને બહાર ભલે ને ગમે તેટલો પવન ફૂંકાતો હોય, પણ એ દબાણ કોના ઉપર લાગી જશે? રૂમની દિવાલ પર. પણ તમારા પર દબાણ કેટલું હશે? 0. ઇઝ ધેટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? સર હા સર, આજે નળી આપણે ઊંધી કરીએ તો એમાંથી આખું તરલ કેમ બહાર ના નીકળી ના જાય? જાય ને, બાકી તરફ બહાર ના નીકળે, કારણ કે ફ્લુઇડ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. જો ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ટ્રાય ટુ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. હીટ કરંટ, ઉષ્માનો પ્રવાહ ઓલવેઝ ટ્રાય ટુ ફ્લો ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો હાઈ પોટેન્ટ. અને ફ્લુઇડ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. જ્યારે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય ને ત્યારે જ તરલ વહન થાય. ઊંચા દબાણથી નીચા દબાણ તરફ. ઇનફેક્ટ અહીંયા ઉપરની સાઈડ દબાણ ઓછું છે, નીચેની સાઈડ દબાણ વધારે છે. સમજ્યા? એટલે એ સંતુલન સ્થપાશે, ઓકે. નહીં ફ્લો થઈ શકે. બસ તો હવે P બરાબર રો GH કરીને તમે રોની H ની કિંમત છે ને 76 સેન્ટીમીટર તમને મળશે. પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર. 76 સેન્ટીમીટર ઇટ ઇઝ લેસ ધેન 1 મીટર. એટલે 1 મીટરની તો કેસ ટ્યુબ તમને મળી શકે આરામથી બજારમાં. એટલે 76 સેન્ટીમીટરથી જ તમારો પ્રયોગ પતી જશે. અને હવે તમને ખબર પડી, વાતાવરણનું દબાણમાં ઘણીવાર પારાના સ્તંભની ઊંચાઈના સંદર્ભમાં પણ માપવામાં આવે છે. 76 સેન્ટીમીટર ઓફ Hg. યાદ આવે છે? હા, આગળ આવ્યું. એ વાક્ય પણ અહીંયા ક્લિયર થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો મારે છે ને એ આપણે એક પ્રયોગ છે. મારે કોઈ વાયુ પાત્રમાં કેટલું દબાણ છે મારે માપવું છે. કોઈ ગેસનો બાટલો ભર્યો હોય તો એની અંદર દબાણ કેટલું છે એ મારે માપવું છે. તો એના માટે પણ એક સરસ મજાનો પ્રયોગ છે. સમજો મિત્રો, બહુ મસ્ત પ્રયોગ છે. આ બધા પ્રયોગો છે મિત્રો, ઇટ ઇઝ ફોર યોર નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ, પણ સમજવા લાયક છે, મસ્ત છે. લોજિકલી ઇટ ઇઝ અ વેરી ગુડ. ચલો મિત્રો, માની લો કે અહીંયા આગળ એક પાત્ર છે જેની અંદર વાયુ ભર્યો છે, ઊંચા દબાણે વાયુ ભર્યો છે. ઊંચા દબાણે વાયુ ભર્યો છે. હવે મારે શું કરવું છે કે આનું દબાણ માપવું છે. તો હું શું કરીશ, મારી પાસે એક છે ને, આને મેનોમીટર કહેવાય. હવે યુટ્યુબ જે હોય ને એને મેનોમીટર કહેવાય. શું કહેવાય મિત્રો? મીટર. મેનાનો હસબન્ડ મેનો. તો યુ આકારની આવી જે ટ્યુબ હોય એને કહેવાય છે મેનોમીટર.
હવે મિત્રો માની લો કે કોઈ આને છે ને સંપર્કમાં કશું નથી, તો પછી જો આ મેનોમીટર અંદર પારો ભરવામાં આવે છે તો બંને સાઈડ પારાના સ્તંભની ઊંચાઈ કેટલી હશે કશું ના હોય તો? બંનેને વાતાવરણના સંપર્કમાં જ રાખીએ આપણે તો બંને સાઈડ પારાના સ્તંભની ઊંચાઈ કેટલી રહેશે? સમાન. સમાન. સામાન્ય રીતે આવું થાય, હા કે ના? હા કે ના? હા સર. હા હવે સર. હું છે ને આને એવા પાત્ર હારે જોડી દઉં છું કે જેની અંદર ખૂબ જ ઊંચા દબાણે વાયુ ભર્યો છે. આ ખૂબ જ ઊંચા દબાણેમાં વાયુ ભર્યો છે અને એની સાથે આ મેનોમીટરને જોડી દઉં છું. અને હવે પાત્રને અહીંથી જે વાલ છે એ ખોલી નાખું છું. તો અહીંથી જે વાલ છે એ ખોલી નાખું છું. એટલે હવે ઓલો ઊંચા દબાણ વાળો વાયુ ક્યાં જશે? પ્રવાહીને દબાવીને હા, બીજી એ જગ્યાએ રોકશે. પ્રવાહીને દબાવશે. એટલે પ્રવાહી અહીંથી નીચે ઉતરશે થોડું ઘણું, હા કે ના? અને હા. અહીંથી આ સાઈડથી થોડું ઉપર જશે. ચડશે. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા. એટલે હવે મારે છે ને ખરેખર આ જે પ્રવાહી વાયુ હતો એ વાયુએ અહીંયા આગળ દબાણ જે ક્રિએટ કર્યું એ મારે માપવું છે. ધીસ ઇઝ ધ પ્રેશર પ્રોડ્યુસ્ડ બાય ધીસ વાયુ. એટલે આ બિંદુ બિંદુ એ કહી દઈએ તો બિંદુ એ પાસેનું દબાણ શોધી કાઢું તો મને કયું દબાણ મળી ગયું કહેવાય? વાયુ પાત્રના વાયુ વડે ઉદ્ભવતું દબાણ મળી ગયું કહેવાય, હા કે ના? હા સર. હા સર. આ પાડો. હા સર. ઓકે. એટલે બિંદુ એ પાસેનું દબાણ હું શોધી કાઢું તો એ મને વાયુ પાત્રમાં જે વાયુ હતો એના વડે ઉદ્ભવતું દબાણ મળી જાય. પણ મને ખબર છે કે એક જ સમક્ષિતિજ ઊંચાઈએ જેટલા બિંદુઓ હોય એ બધા બિંદુએ દબાણ સરખું હોય. સરખું હોય. બિંદુ એ પાસેનું દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ ધ બિંદુ બી પાસેનું દબાણ. બિંદુ એ પાસેનું દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ બિંદુ બી પાસેનું દબાણ, હા કે ના? તો બિંદુ બી પાસેનું દબાણ તો આપણને મળી શકે એવી સિચ્યુએશન છે જ આપણી પાસે. બિંદુ બી ધારો કે આ હવે તો આમાં બધું અંકન કરે, આખી મેનોમીટરમાં અંકન કરેલું જ હોય. તો આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે એટલે આ હાઈટ કેટલી છે એ આપણને ખબર જ હોય. આ જે હાઈટ છે આપણને ખબર જ હોય. અહીંયા આગળ અહીંયા અંકન કરેલું હોય તો બિંદુ બી પાસેનું દબાણ કેટલું હશે? ચલો રાઈટ સાઈડની આકૃતિ જોઈને મને કહો કે બિંદુ બી પાસે દબાણ કેટલું હશે? આ જે ઉપરની સપાટી જે સીધી વાતાવરણના સંપર્કમાં છે, વાતાવરણના સંપર્કમાં છે જ. PA પ્લસ રો GH. પરફેક્ટ. તો PA પ્લસ રો મર્ક્યુરી G ઇન્ટુ H. બિંદુ બી પાસેનું દબાણ મળી જશે. આમ સાબિત થાય છે કે વાયુ વડે ઉદ્ભવતું દબાણ એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ આ પ્રયોગમાં H મળી જાય તો રો મર્ક્યુરી GH આ સૂત્ર વાપરો એટલે આપણને આ અજ્ઞાત દબાણ જે હતું કેટલા દબાણથી વાયુ અંદર ભર્યો હતો એ આપણને મળી જાય. ખબર પડી મિત્રો શું લોજિક વાપર્યું? હા સર. સર અને સર આ જે એ બિંદુ માટે આપણે એવી રીતે હાઈટ ડિફરન્શિએટ કરીને ના કરી શકીએ? શું કહો છો? સર એ બિંદુ પર જેટલું સ્થાનાંતર થયું હોય આ પહેલા પ્રવાહીનું એ બી તો સેમ જ ના હોય કારણ કે પહેલા ત્યાં બી પીએ જ હતું ને દબાણ. એમ નહીં, હવે એ બિંદુના સંપર્કમાં કોણ છે અત્યારે? આ પ્રવાહી વાળું પાત્ર વાયુ વાળું પાત્ર. હા, તો પછી હવે એ બિંદુએ દબાણ કેટલું હશે? હવે એ પીએ હશે. એટલે ઓકે. એ બિંદુ પાસેનું દબાણ જે હશે એ વાયુના પાત્ર વડે ઉદ્ભવ દબાણ હશે. હા. હવે એ કેટલું ઉપર નીચે થાય છે ને એ પ્રયોગ તો શું, આમ તો પ્રયોગ આપણે છે ને મેનોમીટર વડે પ્રયોગ કરી રહ્યા છે. તો મેનોમીટરમાં શું હોય કે ખાલી જે રાઈટ સાઈડની જે ભુજા હોય ને રાઈટ સાઈડની ભુજા ત્યાં બધું અંકન કરેલું હોય અહીંયા આગળ. ઓકે સર. એટલે તમારે સિમ્પલ શું કરવાનું? કશું જ કરવાનું નહીં. તમારે શું કરવાનું? સીધો મેનોમીટર તમારે ટચ કરાવી દેવાનું ત્યાં આગળ. જે વાયુ પાત્રનું દબાણ હોય ને હાવ એટલે હાવ સિમ્પલ પ્રયોગ. જે વાયુ પાત્રનું દબાણ એને ટચ કરાવી દેવાનો અને એ ટચ તમે કરાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા બધું પારદર્શક હોય એટલે તમને ખ્યાલ આવી જાય અહીંયા પણ અંકન હોય છે, અહીંયા પણ અંકન હોય એટલે આમ તમને ખ્યાલ આવી જાય કે આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે. ધેટ્સ ઇટ. બીજું કશું તમારે કરવાની જરૂર નથી. ઓકે સર. ચલો એટલે તમારો આન્સર આવી જાય. સમજ્યા? હા.
તો ધીસ ઇઝ ધ વે very simply we can measure the દબાણ of the any વાયુ પાત્ર. એટલે કોઈ પણ આપણા ગેસનો બાટલો ઘરે પડ્યો હોય તો એ ગેસના બાટલામાં કેટલા પ્રેશરથી ગેસ ભર્યો છે તો એ જાણવું હોય તો તમારે શું કરવાનું? એનો જે વાલ છે ને એને ઓપન કરી અને એને કોની સાથે કનેક્ટ કરી દેવાનો હવાચુસ્ત રીતે, મેનોમીટર. એટલે તમને તરત હાઈટ ડિફરન્સ મળી જાય બંને સાઈડનો, અને હાઈટ ડિફરન્સ પરથી PA પ્લસ ρGH કરો એટલે આપણો આન્સર આવી જાય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હા સર. સર આમાં પારાની જગ્યાએ પાણી લઈ શકીએ આપણે? પણ આમાં શું થાય જો એક છોકરા એવું પૂછ્યું પારાની જગ્યાએ પાણી પી શકે, હવે લોચા શું પડે ખબર છે તમને? માની લો કે તમે પાણી લો છો બરાબર, અને આ જો આટલું બધું ખતરનાક દબાણ છે, ધારો કે આ વાયુનું દબાણ ધારો કે ખૂબ જ વધારે છે, તો શું થાય વિચારો? ભરાઈ જશે પાણી? તો આ ભરાઈ જશે ને ઉભરાઈ છલકાઈ જશે. છલકાઈને બહાર આવી જશે. ખબર પડી? સર સર, આમાં આપણે એવું એવું થઈ ના થાય શકે કે કે બહુ દબાણ આપે કે પરપોટા બનીને વાયુ બહાર આવી જાય પેલી સાઈડ થી? હે, એટલે એવું થઈ શકે, હું એ જ સમજાવું છું. એટલા માટે જ તો અહીંયા પારો ભરવામાં આવે છે. પારાની ઘનતા વધારે હોવાથી એ દબાણ. અને સર એવું પોસિબલ છે કે જો વાયુ અગર પાણી સાથે પ્રક્રિયા કરતો હોય તો એવું બી થઈ શકે? હા, એટલે એવું પણ થઈ શકે 100%. એ વાયુ ઓકે. ના કરે એવું પ્રવાહી હોવું જોઈએ. 100% સાચી વાત તમારી, એકદમ સાચી વાત. એવું લખ્યું પણ હશે કોઈ જગ્યાએ, જો વાંચીએ એટલે ખ્યાલ આવે. આ રચનાની મદદથી બંધ પાત્રમાં રહેલા વાયુનું દબાણ માપી શકાય છે. આ સાધનની રચનામાં યુ આકારની ટ્યુબ નળી હોય છે. આ ટ્યુબમાં પ્રવાહી ભરેલું હોય છે અને ટ્યુબનો એક છેડો ખુલ્લો, નથી લખ્યું પણ વાત સાચી તમારી કે વાયુ પ્રવાહી સાથે પ્રક્રિયા ના કરી શકે તેવો હોવો જોઈએ. યુ આકારની ટ્યુબ હોય છે. આ ટ્યુબમાં પ્રવાહી ભરેલું હોય છે. ટ્યુબનો એક છેડો ખુલ્લો હોય છે અને બીજા છેડે જે તંત્રનું દબાણ માપવું હોય તેની સાથે જોડી દેવાનું. બિંદુ એ પાસેનું દબાણ ધારો કે P છે ને, એ જ તો આપણે શોધવું છે, કારણ કે P બિંદુ પાસે દબાણ કોણ ક્રિએટ કરશે? તો કે ભાઈ આ વાયુ પાત્ર ક્રિએટ કરશે. નળીના ખુલ્લા છેડા પાસે દબાણ PA છે અને P અને A અને B બિંદુની ઊંચાઈ સમાન હોવાથી A અને B બિંદુ પાસે દબાણ સમાન હશે. P બરાબર PA બરાબર PB બરાબર PA પ્લસ ρGH. આમ PA પ્લસ ρGH કરવાથી આપણને એ દબાણ મળી જશે. પ્રયોગ સમજ્યા મિત્રો? હા સર. હા સર. મિત્રો, પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ તમારા કન્ટેન્ટમાં નથી, પણ સમજી લો. માની લો કે આ એક અલગ ટાઈપનું પાત્ર છે કે જેની અંદર બધું પ્રવાહી ભર્યું છે. એની અંદર બધું પ્રવાહી ભરેલ છે. અને અહીંથી પિસ્ટનને દબાવવામાં આવે છે. આ પિસ્ટન છે. તો પિસ્ટનને દબાવવામાં આવે ને તો એવું માલુમ પડશે કે ભલે આ બધી કેસ નળીઓ જે છે ને એ અલગ અલગ જગ્યાએથી આવતી હોય, પણ તમે પિસ્ટનને દબાવશો ને તો દરેક કેસ નળીમાં જે પ્રવાહી ભરાશે ને એ સરખી ઊંચાઈ સુધી ભરાશે. દરેક કેસ નળીમાં જે પ્રવાહી ભરાશે એ એક્ઝેક્ટ સરખી ઊંચાઈ સુધી ભરાશે. તો આનો મતલબ એવો થયો કે કોઈ અદબનીય તરલ પર જો તમે કોઈ એક બિંદુએ દબાણ પેદા કરો, અદબનીય તરલ પર તમે કોઈ એક બિંદુએ દબાણ લગાડો છો, તો એની અસર દરેક બિંદુએ એક માત્રામાં પ્રસરશે. કારણ કે આપણે એવું દેખ્યું આ પ્રયોગમાં કે આ અલગ ટાઈપનું જે પાત્ર હતું એમાં જેટલી કેસ નળીઓ જોડાયેલી હતી બધી કેસ નળીઓમાં એક સરખી ઊંચાઈ સુધી પ્રવાહી ભરાયું. મતલબ શું થયો કે આપણે જે દબાણની અસર પેદા કરી કોઈ એક જગ્યાએથી, જેમ કે પિસ્ટનથી મેં પ્રવાહીનું દબાણ લગાડ્યું, પણ એ દબાણ લાગવાને કારણે બધી જ કેસ નળીઓ એક સરખી ઊંચાઈ સુધી ભરાઈ. એનો મતલબ શું થયો કે આપણે જે દબાણની અસર પેદા કરી એ બધા જ બિંદુએ એક સરખી માત્રામાં પ્રસરી. ખરેખર તો પાસ્કલનો નિયમ જ થયો. પાસ્કલનો નિયમ શું હતો કે અદબનીય તરલમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય. હોય. સમાન હોય. હા, તો એક રીતે આવી જ ઘટના ઘડી કે ભાઈ દરેક બિંદુ દબાણ સમાન હોય તો પછી જો કોઈ એક બિંદુએ દબાણની અસર પેદા કરો તો એની અસર દરેક દિશામાં એક સરખી માત્રામાં પ્રસરે. એ જ વાત થઈ. તો શું લખ્યું જો, બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે ત્યારે તે દબાણ ઘટ્યા સિવાય દરેક સ્થાન બધી જ દિશામાં સમાન રીતે પ્રસરે છે અને તે લંબરૂપે હોય છે. અને પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર એટલે એક લાઈન પણ અચળ રહેશે ને આપણે જેટલું પણ દબાણ લગાવીએ પછી? શું કહો છો?
આ દરેક પ્રકારની જે નળીઓ છે તો હું દબાણ અપાવું છું તો છેલ્લે કોઈક એવી ઇમેજનરી લાઈન હશે જેના પર બધું અચળ રહેશે જે છે ને એની ઊંચાઈએ. ના, બધી જ કેસ નળીઓ સરખી ઊંચાઈ સુધી ભરાય એનો મતલબ એવો થયો કે આપણે જે દબાણની અસર પેદા કરી એ બધી જ જો કેસ નળી તો અલગ અલગ જગ્યાએથી નીકળી હતી પાત્રમાં. કેસ નળીઓ તો પાત્રમાં અલગ અલગ બિંદુએ જોડાયેલી હતી, પણ દરેક કેસ નળી સમાન ઊંચાઈ સુધી ભરાયનો મતલબ શું થયો કે બધા જ બિંદુએ આખા પાત્ર જે આ જે પાત્ર હતું અંદરનું એમાં આખા પાત્રના દરેક બિંદુએ દબાણની અસર આપણે જે પેદા કરી ઉપરથી પિસ્ટન આપીને એની અસર દરેક જગ્યાએ એક સરખી માત્રામાં પ્રસરે છે. આનું કન્ક્લુઝન એવું થયું. ઓકે. હવે ક્વેશ્ચન, સર આવું ભણાવીને બેનિફિટ શું છે, આનું કારણ શું છે આ ભણવાનું? હમણાં ખ્યાલ બોલો, શું કહો છો? આપણા હૃદયમાં પણ આ જ કામ હતું. કહી શકીએ, કહી શકીએ. ચલો, હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે આનો મતલબ શું થયો, આવુંથી બેનિફિટ કેમ થાય, શું થાય? તો મિત્રો, તમે કોઈ દિવસ ગેરેજમાં ગયા છો? કારના ગેરેજમાં ગયા છો? કારના ગેરેજમાં ગયા છો? હા સર. તો હા, એમાં સર. ગેરેજમાં શું કરે, હાઇડ્રોલિક ગેરેજ હોય તેની વાત કરું છું. ઓલું એમાં શું હોય, કારને આમ વચ્ચે કોઈ જગ્યા લઈ જાય અને પછી ઓલો મેકેનિક સાઈડમાંથી આમ આમ કરે ને તો આખું નીચેથી આખું કાર એની જાતે ઉપર આવે. હું ઓલી હાઇડ્રોલિક જેકની વાત નથી કરતો, એટલે ઓલું જે સાદું યંત્ર છે એની વાત નથી કરતો, પણ હાઇડ્રોલિક હોય છે. તેમાં શું હોય કે મેકેનિક એકદમ સરળતાથી આખી આખી કાર ઉચકાઈ જતી હોય છે. એવું કેમ પોસિબલ થાય? આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થને ઉચકવા માટે તમારે કેટલું બળ લગાડવું પડે? કોઈ પણ પદાર્થ માટે તમારે mg. એનો હા, વજન બળ જેટલું. એના હા, એના વજન કરતા વધારે બળ લગાડો તો એ પ્રવેગિત ગતિ કરવા લાગે. વજન કરતા વધારે બળ લગાડો ને તો એ ગતિમાં આવી જાય, પ્રવેગિત ગતિ કરે. એક્ઝેક્ટલી એના વજન બળ જેટલું. વજન જેટલું જ બળ લગાડવું પડે તો પછી એ ઉચકાય. વજન કરતા ઓછું બળ લગાડો તો ના ઉચકાય. એક્ઝેક્ટ વજન જેટલું બળ લગાડો તો એ ઉચકી શકાય ને એનાથી વધારે બળ લગાડો ને તો એ પ્રવેગથી ગતિ કરવા લાગે ઉપર તરફ, જે દિશામાં બળ લગાડો એ દિશામાં. સમજ્યા? ચલો, હવે છે ને આપણે પાસ્કલનો જે દબાણ પ્રસરણનો જે નિયમ છે, હમણાં જે નિયમ ભણ્યા કે આપણે કોઈ એક બિંદુએ દબાણ આપીએ તો એની અસર દરેક દિશામાં એક સરખી માત્રામાં પ્રસરે, તો એની એ નિયમની ઉપયોગિતા હવે આપણે ભણી રહ્યા છીએ મિત્રો. તમને ગેરેજની અંદર છે ને તમને જે દેખાતું હોય છે એ ખાલી કાર જ દેખાય, પણ એ જે ગેરેજની રચના, જ્યારે ગેરેજ બનતું હોય ને ત્યારે જમીનની અંદર આ બધી વસ્તુ હોય. આખી ઘટના જમીનની અંદર હોય, જે તમને બહારથી ના દેખાય. બહાર ખાલી તમને કાર જ દેખાય. આખી ગોઠવણ જમીનની અંદર હોય, જે તમને આ બધું જમીનની અંદર હોય, આવું જે તમને દેખાય નહીં. એટલે આ જે ભાગ છે ને એ તમને ખરેખર દેખાતો હોતો નથી. એટલો ભાગ તમને ખાલી શું દેખાતું હોય, ખાલી કાર દેખાય, ને મિકેનિકલ કોઈ એક જગ્યાથી ફોર્સ આપતો એવું દેખાય. હવે તમને એવો થાય કે આ મિકેનિકલ તો હાવ નાનકડો માણસ છે, એની પાસે એટલી બધી શક્તિ નથી, તો પણ એ આમ સિમ્પલ ધક્કો મારે છે અહીંથી, અથવા અહીંથી હળવેકથી પુશ કરે તો આખી કાર કેમ ઉપર આવી જાય છે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હાઉ ડુ દે ડુ ધીસ? કઈ રીતે પોસિબલ છે? તો આખી રચનાની અંદર એવું હોય છે કે જે જગ્યાએ મેકેનિક્સ ઊભો હોય ત્યાં આગળ જે આ જે પાત્ર છે એનું આડછેદ ધારો કે A1 છે, અને જેના ઉપર કાર રાખી હોય ત્યાં આગળ ધારો કે આડછેદ A2 છે. હવે વસ્તુ એ છે કે દબાણ પ્રસરણનો નિયમ એવું કહે છે કે કોઈ એક બિંદુએ જે દબાણની અસર આપવામાં આવે એ આખા સમગ્ર તરલમાં એક સરખી માત્રામાં પ્રસરશે.
તમે અહીંયા બિંદુ એ પાસે જે દબાણની અસર આપશો એ બી બિંદુ એક્ઝેક્ટલી એ જ માત્રામાં પ્રસરશે. સર ક્ષેત્રફળ અલગ નથી. હા, ક્ષેત્રફળ અલગ છે પણ દબાણ સરખી માત્રામાં પ્રસરશે. દબાણને ક્ષેત્રફળ સાથે કોઈ લેવા દેવા જ નથી, યાદ કરો. હા સર. તો તમે જે બિંદુએ ધારો કે બિંદુ એ પાસે તમે દબાણ આપો છો તો અદબનીય તરલમાં એવું હોય છે કે તમે કોઈ એક બિંદુએ દબાણ ક્રિએટ કરો તો એ દરેક તરલમાં દરેક બિંદુએ સરખી માત્રામાં પ્રસરે. એટલે એક બિંદુએ તમે બિંદુ એ પાસે દબાણ આપ્યું તો એની અસર બિંદુ બી પાસે એક્ઝેક્ટલી એટલી જેટલું તમે આપ્યું એટલી અસર ત્યાં પહોંચશે. તો સર એના માટે તો થોડું ખસેડવા માટે બી બહુ બધું દબાણ ના આપવું જોઈએ. દબાણ સરખી માત્રામાં પ્રસરે. બિંદુ એ પાસે માની લો કે તમે હળવેકથી પુશ કર્યું છે F1 બળ આપીને, તો બિંદુ એ પાસે દબાણ F1/A1 થશે. ધારો કે ઉચકવા માટેનું જે બળ ઉત્પન્ન થયું બિંદુ બી પાસે, ધારો કે ને આપણને ખબર છે કે F2 મૂલ્ય કેટલું હોવું જોઈએ તો કાર ઉચકાઈ જશે. અહીંયા આગળ વજન બળ. હા, એટલે F2 નું મૂલ્ય અહીંથી મેં બળ આપ્યું અને અહીંથી બળ ઉચકવા માટેનું ઉત્પન્ન જેની જાતે થશે F2 ઉત્પન્ન થશે. તો એ F2 નું મૂલ્ય વજન જેટલું હોવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો હવે મારો ટાર્ગેટ એવો છે કે મારે F2 મોટા મૂલ્યનું જોઈએ છે, કારના વજન જેટલું. તો થઈ જાય, આરામથી થઈ જાય. તો હવે જો F2 ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? F1A2/A1. હા, A2/A1 ઇન્ટુ F1 થશે. હા. હવે મેં છે ને આ નીચેની જે ચેમ્બર છે, આ જે ગેરેજ બનાવતી વખતે જ આ બધી આખી ટાંકી બનાવી નાખી હોય, તો આ ટાંકીમાં એવી રીતે ગોઠવણ કરી જ છે કે A2 ઇઝ મચ ગ્રેટર દેન A1 રહે. માની લો કે A2 ની કિંમત છે ને 1000 સેન્ટીમીટર સ્ક્વેર છે અને A1 ની કિંમત 10 સેન્ટીમીટર સ્ક્વેર જ છે. તો ગુણોત્તર કેટલો આવશે મિત્રો? 10/3. ગુણોત્તર કેટલો આવશે? 100 100 સેન્ટીમીટર. ગુણોત્તર. હા. હવે માની લો કે હું છે ને ડાબી બાજુ ખાલી 5 જ ન્યૂટનનું બળ આપું છું, માત્ર 5 ન્યૂટન. મને ખબર છે કે 5 ન્યૂટન કારને ઉચકવા માટે સફિશિયન્ટ નથી, પણ મને જમણી બાજુ કેટલું બળ મળશે? જો મેં તો ખાલી 5 જ ન્યૂટન બળ આપ્યું છે મિકેનિકે. આ ગુણોત્તર કેટલો છે? 500 મળશે જમણી બાજુ કેટલું બળ મળશે? 500. ન્યૂટન મળશે. એટલે જે કારને ઉચકવા માટે કદાચ સફિશિયન્ટ થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. પડી? હવે તમને ખબર પડી આ કાર વગેરે કઈ રીતે સહેલાઈથી ઉચકી શકાતી હોય છે? હા સર. કારણ કે આ આને છે ને હાઇડ્રોલિક લિફ્ટ કહેવાય, અને હાઇડ્રોલિક લિફ્ટ કહેવાય, લિફ્ટ કરી કારને આપણે. તો આપણે ડાબી બાજુ ઓછા મૂલ્યનું બળ આપ્યું છતાં પણ જમણી બાજુ આપણને વધારે મૂલ્યનું સફિશિયન્ટ બળ મળી જાય છે, જેથી કરીને કાર આપણે ઉચકી શકીએ છીએ. આમાં મુખ્યત્વે ક્ષેત્રફળનું રહે ને. હા, તો એ જ છે ને, મુખ્યત્વે ક્ષેત્રફળની જ વાત છે. આમાં ક્ષેત્રફળ એવી રીતે બનાવવાના, તમે આકૃતિમાં જોઈ શકો છો કે કાર પાસેનું ક્ષેત્રફળ મોટું છે અને તમે જ્યાં બળ આપો છો ત્યાં ક્ષેત્રફળ નાનું છે. જુઓ, સમજ્યા? પણ આ કયા, તમને એવું પૂછે કે આ કાર ગેરેજમાં વપરાતી હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત પર કામ કરે છે અથવા કયા નિયમ પર? પાસ્કલનો નિયમ. પાસ્કલનો નિયમ પર કામ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. શું ટ્રીક હતી ખબર પડી તમને? યસ સર. હા સર. તો આ ટ્રીક હતી કે જેના વડે આપણે ઓછા પ્રયત્ન બળ વડે પણ વધુ બળ પેદા કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ હાઇડ્રોલિક લિફ્ટ. તો સમજીએ શું લખ્યું છે. જો સમજાય તમે આખું કઈ રીતે કામ કરે આ તંત્ર? ખબર પડી તમને? હા સર. તો જો શું લખ્યું છે? બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે ત્યારે તે ઘટ્યા સિવાય દરેક સ્થાને સમાન માત્રામાં પ્રસરે. હાઇડ્રોલિક લિફ્ટ આ નિયમ પર કામ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A1 અને A2 where A1 is much less than A2 જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે નળાકાર વાળું એક પાત્ર વિચારો. બંને નળાકાર ઘર્ષણ રહિત સરકી શકે તેવું હવાચુસ્ત પિસ્ટન છે. આ પાત્રમાં પ્રવાહી ભર્યું છે. નાના આડછેદ A1 વાળા પિસ્ટન પર F1 બળ લગાડી અને દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે P1 = F1/A1. આ દબાણ મોટા આડછેદ પર સરખી માત્રામાં પ્રસરશે અને મોટા આડછેદ પર
પહોંચતું દબાણ F2/A2 થશે. ધારો કે F2 ઉત્પન્ન થતું બળ છે. હવે P1 બરાબર P2 પાસ્કલના નિયમ અનુસાર તો F1 બસ તો F2 = A2/A1. તો આમ A1 ખૂબ જ નાનું હોવાથી F1 નાનું હશે પણ F2 આપણને મોટું મળશે. આમ ઓછા પ્રયત્ન બળ વડે પણ વધુ બળ મેળવી શકાય છે. આ પ્રકારની રચના દ્વારા પ્લેટફોર્મ પર મૂકેલી કાર કે ટ્રકને સહેલાઈથી ઉપર તરફ ઉઠાવી શકાશે. જો તમે કારના ગેરેજમાં ગયા હો ને તો તમને આ ખ્યાલ આવી ગયો હશે. આયા બાત સમજ में? हाँ सर. स्टूड हाँ सर. चलो क्वेश्चन नंबर 13. ઉત્પ્લાવક બળ એટલે શું? આર્કિમિડીઝનો સિદ્ધાંત. ક્વેશ્ચન નંબર છે ને 12 તમારે તૈયાર કરવાનો છો. આગળના ક્વેશ્ચન નંબર 9, 10, 11 નથી પણ 12મો ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે અને ક્વેશ્ચન નંબર 13 પણ તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. 13, 14 પણ તૈયાર કરવાનો. ચલો, ઉત્પ્લાવક બળ કોને કહેવાય? તો તમને ખબર છે, તમે કોઈ જગ્યા 8, 9, 10 માં ભણી ચૂક્યા છો. ઉત્પ્લાવક બળ અને આર્કિમિડીઝનો સિદ્ધાંત. ચલો, તો ઉત્પ્લાવક બળ કોને કહેવાય? મિત્રો, જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે પ્રવાહી વડે પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં જે બળ લાગે છે એને ઉત્પ્લાવક બળ કહેવાય. તો મિત્રો, ઉત્પ્લાવક બળ શું છે તમને ખ્યાલ આવ્યો? આપણે રબરનો બોલને પાણીમાં નાખીએ તો શું થાય છે? અડધો અંદર રહે, અડધો ઉપર આવે. નહીં, પણ ધારી લો કે તમે ડુબાડી દીધો પાણીમાં આખે આખો, પછી છોડી દો તો શું થાય? ઉપર આવે. ઉપર આવી આવીને ગયો. તરવા લાગ્યો ને, સપાટી પર આવીને તરવા લાગ્યો. અચ્છા, એટલે એ તરવા કેમ લાગ્યો હશે? કારણ કે એના પર ઉપર તરફ એક બળ, જો માત્ર ને માત્ર બોલનું વજન બળ જ હાજર હોત, માત્ર બોલ પર એક જ બળ લાગતું હોત વજન બળ, તો શું થાત? પાણીની અંદર જતો રહે. એટલે એ ડૂબી જવો જોઈએ, પણ ઉપર તરફની સાઈડ આવીને સંતુલનમાં આવી ગયો છે. એટલે મતલબ શું થયો કે ઉપર તરફ પણ એના ઉપર એક બળ લાગે છે. લાગે છે. એ જે લાગે છે. પ્રવાહી વડે જે ઉર્ધ્વ દિશામાં બળ લાગે એને જ આપણે શું નામ આપીએ છીએ? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ. હવે ઉત્પ્લાવક બળ છે તો આપણને ખ્યાલ આવી ગયો. શું છે આપણને ખ્યાલ આવી ગયો. આર્કિમિડીઝ નામનો એક વૈજ્ઞાનિક હતો. વૈજ્ઞાનિક તો ના કહી શકાય, એ વખતે તો વૈજ્ઞાનિકો નહોતા, પણ એ વિચારશીલ માણસ હતો. સાંભળ્યું તમે આર્કિમિડીઝની સ્ટોરી? તમે સાંભળી છે? હા. હા સર. હા સર. હા સર. તો પેલા મુગટ, રાજાના મુગટ વાળી સ્ટોરી સાંભળી છે? હા. હા હા. હા સર. તો આર્કિમિડીઝ ગ્રીસમાં છે ને, રાજા એ મુગટ બનાવડાવ્યો અને રાજાને એવી ઈચ્છા થઈ કે આ મુગટની અંદર કેટલું સોનું સાચું છે કે એમાં ખોટું છે જોવું છે. એટલે આર્કિમિડીઝને કામ આપ્યું, મુગટ આપ્યું અને કીધું કે આ મુગટને તોડ્યા વગર, એને ખરોચ આવ્યા વગર એવું નક્કી કરી નાખ કે આમાં શું ખરેખર સંપૂર્ણપણે સોનાનો યુઝ થયો છે કે કઈ મિશ્રણ છે. અને 3 દિવસમાં જો તું આ કામ નહીં કરી શકે તો તારો શિરચ્છેદ કરી નાખવામાં આવશે, મારી નાખવામાં આવશે. આર્કિમિડીઝ ગભરાયો, જ્યાં જાય ત્યાં મુગટ સાથે લેતો જાય. એ સમયની વાત છે કે જ્યારે ઘરે ઘરે બાથરૂમ નહોતા. ઘરે બાથરૂમ તો લોકો નાહવા માટે નદીએ જતા હતા. એ સમયની વાત છે. તો આર્કિમિડીઝ મુગટ લઈને નદીએ નાહવા પડ્યો અને મુગટ તરવા લાગ્યો. તો વિચારતા વિચારતા આર્કિમિડીઝે કંઈક એવું શોધી કાઢ્યું કે જે ફિઝિક્સનો ઇતિહાસ બની ગયો. પણ એને ખબર પડી ગઈ કે આ મુગટ ખરેખર સોનાનો છે કે નહીં, એને ખ્યાલ આવી ગયો. પણ એ તરતા મુગટને જોઈને આર્કિમિડીઝે જે વિચાર કર્યો હતો એ આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. અને આર્કિમિડીઝ ખરેખર એ વખતે ખુશ થઈ ગયો હતો અને સીધો મુગટ લઈને બહાર નીકળ્યો, કપડાં પહેર્યા વગર, દોડવા લાગ્યો ગ્રીસની શેરીઓમાં, યુરેકા યુરેકા કરીને. યુરેકા એટલે મેં કંઈક શોધી કાઢ્યું એમ. એટલે ભાન ના રહ્યું એને કે કપડાં નથી પહેર્યા અને શેરીઓમાં દોડવા લાગ્યો હતો. કારણ કે તો જાન પરખ થઈ ગઈ હતી ને વાત. પછી ક્યારેક સંભળાઈ શકી સ્ટોરી. પણ એ આર્કિમિડીઝે
તરતા મુગટ પરથી ઉત્પ્લાવક બળ અને એનો બળ કેટલું લાગે એનો નિયમ આપ્યો. તો એ નિયમ એ હતો કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણ ડુબાડીએ ત્યારે તેના ઉપર ઉત્પ્લાવક બળ લાગે છે, અને આ ઉત્પ્લાવક બળ, આ જે ઉત્પ્લાવક બળ હોય છે, ઉત્પ્લાવક બળ એ પદાર્થ વડે, ઉત્પ્લાવક બળ કેટલું, તો કે ભાઈ પદાર્થ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય. એટલે ઉત્પ્લાવક બળ કેટલું હોય, તો કે ભાઈ પ્રવાહીના વજન જેટલું હોય, વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય. ભૂતકાળમાં જૂના સિલેબસની અંદર આર્કિમિડીઝના સિદ્ધાંતની સાબિતી પણ આવતી હતી. હવે એ સાબિતી વગર આપણે સ્વીકારીશું. તો ઉત્પ્લાવક બળ એ વિસ્થાપિત થયેલા એટલે શું, કે જ્યારે પદાર્થ આપણે ડુબાડીએ તો જે પ્રવાહી ત્યાંથી બહાર નીકળી જાય. જેમ કે માની લો કે છલોછલ એક પાત્ર ભર્યું છે અને એમાં તમે કોઈ પદાર્થને ડુબાડો તો અમુક પાણી છે ને બહાર નીકળી જશે. એટલે જેટલું પાણી એ બહાર નીકળી ગયું છલોછલ પાત્રમાંથી એટલું પ્રવાહીનું વિસ્થાપન થયું કહેવાય. એનું ને સર આ જે મુગટવાળું હતું તો એમાં સોનાનું કેટલું છે એ કઈ રીતે એમાંથી એને ખબર એ પડી? તો એની ગણતરીઓ બધી આવતી હતી. જૂના સિલેબસની અંદર 2 દાખલાઓ આવતા હતા આખા. ઓકે. જૂના સિલેબસમાં 2 દાખલાઓ પણ એના પર આધારિત આવતા હતા. એના ઉપરથી એ મુગટમાં સોનાની જ ઘનતા છે કે કોઈ બીજા, એટલે એને શું કર્યું હતું, એના ઉપરથી ઘનતા માપી હતી પદાર્થની, અને ઘનતા સોનાની જો નીકળી જાય સોના જેટલી તો કહી શકાય કે ભાઈ એ સોનાનો છે, બાકી જો એને જેટલી ના આવે ઘનતા તો ના થાય. સમજ્યા? ઓકે. હા. ગણતરીઓ હતી ભૂતકાળમાં, પણ તમને ખ્યાલ આવે શું થયું હશે ત્યાં આગળ? ઘનતા માપી શકાય. તો ઉત્પ્લાવક બળ કેટલું હોય, તો પદાર્થ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન. વિસ્થાપિત થયેલો એટલે શું, તો પદાર્થ જ્યારે ડૂબે ત્યારે જેટલો પ્રવાહી આગુ પાછું થઈ જાય અને વિસ્થાપિત થયેલું પ્રવાહી, અને એટલું વજન એ પ્રવાહીના વજન જેટલું ઉત્પ્લાવક બળ લાગે. અને બીજી વસ્તુ, આ બળ, જો આ વસ્તુ છે ને તમને જેડ બને લેક્ચરમાં ખ્યાલ આવશે. અને આ બળ સાંભળજો, મસ્ત છે. વિસ્થાપિત થયેલા પ્રવાહીના ગુરુત્વ કેન્દ્ર પર ઉર્ધ્વ દિશામાં લાગે છે. એટલે આ જે વાક્ય છે એ અત્યારે તો સ્વીકારી લો, પણ આનું મહત્વ તમને જેડ બને લેક્ચરમાં ખ્યાલ આવશે. ઉત્પ્લાવક બળ જે છે ને એ ક્યાં લાગે, તો જેમ કે જો ધારો કે કોઈ પદાર્થનું આપણે માની લો કે આવડો કોઈ પદાર્થ છે, બરાબર, સળિયો છે. તો આ સળિયાનું વજન બળ આપણે ક્યાં લગાડી શકીએ? એના સળિયાના પોતાના ગુરુત્વ કેન્દ્ર પર લગાડી શકીએ, એના મધ્ય કેન્દ્ર પર, હા કે ના? તો આ ઉત્પ્લાવક બળ કયા બિંદુએ લગાડવાનું? તો ઉત્પ્લાવક બળ છે ને વિસ્થાપિત થયેલું જે પ્રવાહી છે એના ગુરુત્વ કેન્દ્ર પર લગાડવાનું, ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં લાગે તો ખબર જ છે, પણ એ કયા બિંદુએ લગાડવાનું? તો કે ભાઈ વિસ્થાપિત થયેલા પ્રવાહીના ગુરુત્વ કેન્દ્ર પર. હવે આનો મહત્વ શું છે? તમને એ તો ખ્યાલ આવી ગયો, ભાઈ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું જે ગુરુત્વ કેન્દ્ર હશે એના પર લગાડવાનું આવશે ઉત્પ્લાવક બળ. પણ એનથી શું ખબર પડે, અથવા એનું મહત્વ શું છે, તો એ તમને JEE માં ખ્યાલ આવશે. એક દાખલો, એક MCQ છે આના ઉપર આધારિત. ચલો એ MCQ ની થોડી વાત પણ તમને કરી દઉં. તમને કહી દઉં, ચલો ત્યાં એવા MCQ ની વાત પણ તમને કરી દઉં, એટલે તમને ખબર પડે કે આ શા માટે મહત્વનું છે વાક્ય. ચલો કહી દઉં. અને સર આ બળ પ્રવાહી એ બદલાય? અલગ અલગ હોય પ્રવાહી? બદલાય જ ને, કારણ કે વજનમાં શું આવશે? તો સર આપને એક્ઝેક્ટલી કઈ રીતે ખબર પડે? હા, તો સર આપને એક્ઝેક્ટલી કેટલું બળ લાગે કે પછી કેટલું એનું વજન છે કઈ રીતે ખબર પડે? દરેક પ્રવાહી માટે અલગ અલગ હોય. સિમ્પલ જ છે, જો હું સમજાવું તમને. માની લો કે આ પ્રવાહી છે, રાઈટ? હા. હવે માની લો કે એમાં આપણે એક સમઘન ડુબાડ્યો છે પદાર્થનો, સમઘન આકારનો પદાર્થ ટુકડો ડુબાડ્યો છે, બરાબર? હા. હવે આ સમઘનનો અમુક ભાગ અંદર હશે ને અમુક ભાગ બહારની સાઈડ રહેશે. હા. તો કેટલો ભાગ અંદર છે જોઈ કાઢવાનો. ધારો કે h લંબાઈનો ભાગ અંદર તરફ છે, બરાબર? હા. ક્ષેત્રફળ ધારો કે આ સમઘનનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ધારો કે a છે. સમજ્યા? હા, ઓકે સર. a into h કરો એટલે તમને ડૂબેલા ભાગનું કદ મળી જાય. ડૂબેલા ભાગનું કદ. હા સર. બસ, તો એ જેટલો ભાગ ડૂબ્યો હશે એટલા જ કદનું પ્રવાહી વિસ્થાપન પામ્યું હશે. હા. એટલે આપણને ખબર કે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન એટલે માં g,
અને m ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા ઘનતા છે ને દળ, અને એ પ્રવાહીની ઘનતા ધારો કે રો ફ્લુઇડ છે અને ઇન્ટુ જી કરો, બસ એટલું કરો એટલે તમને વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન મળી જશે. આ બાત સમજ में? હા સર. એટલે આ રહ્યું જો રો ફ્લુઇડ એટલે ફ્લુઇડ એટલે પ્રવાહી વી ઇન્ટુ જી, અને વી કયું લેવાનું? પદાર્થનું કદ નહીં, હા, કયું કદ લેવાનું? વિસ્થાપિત થયેલા અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડૂબેલા પદાર્થનું કદ. ડૂબેલા ભાગનું કદ. ડૂબેલા ભાગનું કદ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર आया बात समझ में? તો જો ફટાફટ જોઈએ લે ક્વેશ્ચન. આમાં છે ને સાબિતી વગર આપણે આ નિયમ સ્વીકારીશું. ભૂતકાળમાં સાબિતી પણ હતી. પહેલા તો ઉત્પ્લાવક બળ શું છે કે ભાઈ જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે આંશિક કે સંપૂર્ણ, ત્યારે પ્રવાહી પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે અને ઉત્પ્લાવક બળ કહે છે. આ ઘટનાને પ્રવાહીની તારકતા અથવા તારણ શક્તિ, બોયન્સી પણ કહેવાય. આ બળ વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઉર્ધ્વ દિશામાં લાગે. આ વાક્ય શા માટે લખવું પડે એ તમને સમજાવું હમણાં. આર્કિમિડીઝનો સિદ્ધાંત, જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં અંશતઃ સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે અને તે વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઉર્ધ્વ દિશામાં લાગે છે. પ્રવાહીની ઘનતા રો એફ હોય અને ડૂબેલા ભાગનું કદ વી હોય તો ઉત્પ્લાવક બળ નિયમ અનુસાર એફ બી બોયન્ટ ફોર્સ એફ બી બરાબર માજી, જ્યાં એમ તરીકે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ, તો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ ઇઝ ઇક્વલ્સ ટુ કદ ગુણ્યા ઘનતા, તો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ અર્થાત ડૂબેલા ભાગનું કદ ઇન્ટુ રો ફ્લુઇડ ઇન્ટુ જી. હવે હું તમને ઓલો જે એમસીક્યુ છે ને, બહુ મસ્ત એમસીક્યુ હતો, એમાં શું કારીગરી હતી તમને કહું. એક JEE માં એક એમસીક્યુ આવશે, એમાં એવું હતું કે એક પાત્રની અંદર પ્રવાહી ભર્યું છે. પાત્રની અંદર પ્રવાહી ભર્યું છે. અને એમાં એક સળિયો આ રીતે ડૂબાડ્યો છે, આમ તરતો રહે છે. સળિયો આમ ડૂબાડ્યો ને તો આ રીતે આડો તરતો રહે છે. પાત્રને ટચ થઈ અને આમ આ રીતે સંતુલનમાં આવી ગયો છે. હવે મિત્રો આ સળિયા પર બે બળ લાગતા હશે. કયા કયા બે બળ? ઉત્પ્લાવક બળ. એક તો વજન બળ. ઉત્પ્લાવક બળ અને વજન બળ. ચલો, વજન એક્ઝેક્ટલી ક્યાં લગાડવાનું? કેન્દ્રમાં. સળિયાના પોતાના કેન્દ્ર તરફ. સળિયાનો જે એક્ઝેક્ટલી જે મધ્ય ભાગ આવે ને ત્યાં આગળ લગાડો, એટલે માજી ત્યાં લાગે. પણ ઉત્પ્લાવક બળ ક્યાં લાગશે ખબર તમને? પ્રવાહીના ગુરુત્વ. ડૂબેલો ભાગ છે ને એનો ગુરુત્વ. એટલે ડૂબેલો જો વિસ્થાપિત થયેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર, એટલે આટલો સળિયાનો આટલો ભાગ ડૂબ્યો છે કે નહીં? જો સળિયાનો આટલો ભાગ ડૂબ્યો છે, હા સર. હા સર અહીંયા કોઈ જગ્યા, એનું કેન્દ્ર અહીંયા કોઈ જગ્યા આવશે. સમજ્યા તમે? એનું કેન્દ્ર, એ ડૂબેલા ભાગનું કેન્દ્ર અહીંયા કોઈ જગ્યાએ આવશે. અહીંયા કોઈ જગ્યાએ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આખા હા, સર. સળિયાનું મધ્ય બિંદુ અહીંયા આવશે, એટલે વજન બળ તો સળિયાના મધ્ય બિંદુ પર લાગે, પણ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કેન્દ્ર અહીંયા આવશે, એટલે ઉત્પ્લાવક બળ છે ને તમારે અહીંયા લગાડવું પડે, ઉપર તરફ. આ બાત સમજ में? એટલે આનો ઉપયોગ કરીને એમસીક્યુ સોલ્વ કરવાનો આવશે, પણ તમને ખાલી એટલું જ સમજાયું કે વજન બળ અને ઉત્પ્લાવક બળ બંને એક જ બિંદુ પર ના લાગે જ્યારે અડધો પડતો પદાર્થ ડૂબેલો હોય ત્યારે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આયા બાત સમજ में? હા સર હા સર. હા સર. તો ઉત્પ્લાવક બળ કયા બિંદુએ લાગે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના ગુરુત્વ કેન્દ્ર પર લાગે. ઇઝ ધેટ ક્લિયર? હા. ચલો, એના પછીનો ફ્લોટેશનનો નિયમ, એટલે પદાર્થ ફ્લોટ ક્યારે થાય, તરી ક્યારે શકે તેનો નિયમ. બહુ સિમ્પલ છે, કોમન સેન્સ જેવી જ વાત છે. તો પદાર્થ ક્યારે તરી શકે અને ક્યારે ના તરે, તો સિમ્પલ લોજિક જ છે. ચલો આપણે સિમ્પલ વિચારીએ. માની લો કે મેં છે ને પદાર્થને આખો આમ હાથમાં પકડી અને પદાર્થને આખો ડૂબાડી દીધો છે પાણીની અંદર. માની લો કે મેં પાણીની અંદર
પ્રવાહીની અંદર પદાર્થને આખો ડૂબાડીને પછી હું હાથ લઈ લઉં છું. કોઈ પદાર્થ છે ને એને આખો પાણીમાં દાખલ કરીને પછી હું હાથ લઈ લઉં છું. તો હવે 3 શક્યતા હોઈ શકે. મને કહેશે કઈ 3 શક્યતા હોઈ શકે? પદાર્થ ઉછળીને ઉપર આવે. કાં તો એ ઉપર આવી જાય અને ઉપર આવીને તરવા લાગે, કાં તો ત્યાં ને ત્યાં જ રહે. નીચે જાય. ત્યારે ત્યાં ક્યાં તો તે નીચે જાય. નીચે વયો જાય. હવે માની લો કે આ જે પદાર્થ છે ને એના ઉપર 2 બળ લાગતા હોય. કયા 2 બળ લાગતા હોય? વચન બળનો ઉપલાવ. પોતાનું વજન નીચે લાગે અને ઉત્પ્લાવક બળ ક્યાં લાગશે? આખો પદાર્થ ડૂબાડ્યો હોય ને આખો પદાર્થ, તો વજન બળ અને ઉત્પ્લાવક બળ બંને એક જ બિંદુ પર લાગશે, કારણ કે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ત્યાં જ આવશે. હા કે ના? તો મિત્રો સર આ બધામાં ઉપરના પ્રવાહીનું દબાણ ને એવું બધું નહીં આવે? ઓલા એ એક બધું જ જગ સાબિત, જો સાંભળો, એ બધું જ સાબિત થઈ અને છેલ્લે આપણને આ મળ્યું છે રોટેશનનો નિયમ. ઓકે, ઓકે ઓકે અરે સોરી, ઉત્પ્લાવક બળ આટલું વિસ્થાપિત હા તમે સાબિત કરો ને ત્યારે બધી કન્સિડરેશન થઈ જાય. ઓકે સર બસમાં નથી. ઓકે, ઓકે હા હવે કેસ 1, શક્યતા 1. જો તમારું વજન બળ આ સંજોગોમાં ઉત્પ્લાવક બળ કરતા વધારે હોય તો શું થશે? પદાર્થ પ્રવાહીમાં જ રહેશે. શું પ્રવાહીમાં જાય? તો ડૂબી જશે, નીચે વયો જશે, તળિયેથી વયો જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. કેસ 2, જો W એક્ઝેક્ટલી બોયન્ટ ફોર્સ જેટલું હોય તો શું થાય? ચડતો રહે. અંદર ને અંદર ત્યાં ને ત્યાં જ રહે. પદાર્થ પણ બિંદુએ પ્રવાહીની અંદર સંતુલનમાં રહે. કોઈ છે એક્ઝામ્પલ તમારા ધ્યાનમાં કે આખો પદાર્થ ડૂબેલો હોય તો પણ ત્યાંનો ત્યાં જ રહે એવું? છે કોઈ એવું એક્ઝામ્પલ ધ્યાનમાં તમારા કે આખો પદાર્થ પાણીની અંદર? સબમરીન. સબમરીન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. સબમરીન જે છે ને એ આનું ઉદાહરણ છે કે એ લોકોએ સબમરીનની ડિઝાઇન એવી રીતે કરી હોય કે સબમરીનની અંદર હવાને વગેરે એવી રીતે સેટ કરી હોય કે સબમરીનનું આખું જે વજન છે ને એ એના સબમરીન વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના એક્ઝેક્ટલી વજન જેટલું થઈ જાય, જેથી કરીને સબમરીન પ્રવાહીમાં તરી શકે. અંદર તરી શકે નહીં, એ ડૂબીને પણ સંતુલનમાં રહી શકે. ખ્યાલ આવ્યો? સર હા બોલો. સર તો આપણે નોર્મલ કોઈ પાણી પથ્થર નાખે તો ડૂબી જાય, પણ અમુક પથ્થર ત્યાં તરતા રહે તેનું રીઝન શું સર? આ તો એ અમુક પથ્થર તરતા રહે પણ એ પથ્થર તમે ઘનતા દેખજો, એટલે એનું રીઝન આ જ છે. અત્યારે જે સમજાઈ રહ્યો છું એ જ એનું રીઝન છે. અત્યારે જે સમજાઈ રહ્યો છું એ જ એનું રીઝન છે. ઓકે સર. ઉપર વજન બળ અને ઉત્પ્લાવક બળ 2 વસ્તુ પર આખી ચર્ચા હોય. ઓકે. અને જો વજન કરતા ઉત્પ્લાવક બળ વધી જાય તો શું થાય? ઉપર આવી જાય, ઉપર આવીને તરવા લાગે. તો પદાર્થ ઉપર આવીને તરશે, પણ વળી પાછો તરતા પદાર્થ માટે પાછું શું થાય? તરતા પદાર્થ માટે પાછું W બરાબર FB થઈ જાય પાછું, કારણ કે ઉપર આવીને તરવા લાગે એટલે શું થાય કે હવે એના વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ ઘટી જશે. જો ધારો કે પદાર્થ ઉપર આવીને તરવા લાગે છે તો પહેલા તો આખો ડૂબેલો હતો, એના બદલે થોડોક જ ડૂબેલો હશે. તો હવે પહેલા જે ઉત્પ્લાવક બળ લાગતું તેના કરતા હવે ઉત્પ્લાવક બળ થોડું આખો ડૂબેલી અવસ્થામાં જો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ વધારે છે પણ ઉપર આવીને તરવા લાગ્યો તો એ વખતે શું થશે? વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ પહેલા કરતા ઓછું ઓછું હશે. એનો મતલબ કે હવે એનો ઉત્પ્લાવક બળ થોડું ઘટી જશે, અને એ ઘટીને કેટલું થઈ જશે? વજન બળ જેટલું. એક્ઝેક્ટલી. એટલે જ્યારે પદાર્થ તરતો હોય ત્યારે પદાર્થનું વજન અને વિસ્થાપિત થયેલા પ્રવાહી પદાર્થના આંશિક ડૂબેલા ભાગ વડે, આખા નહીં પણ આંશિક ડૂબેલા ભાગ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન સમાન થાય. પદાર્થનું વજન V રો સોલિડ પદાર્થ, આખા પદાર્થનું કદ પદાર્થની ઘનતા ઇન્ટુ G ઇઝ ઇક્વલ્સ ટુ V પાર્શિયલ ડૂબેલા ભાગનું કદ
રો ફ્લુઇડ ઇન્ટુ જી થાય. સમજ્યા મિત્રો તમે આખી વસ્તુ? તરતા પદાર્થ માટે પદાર્થનું વજન અને આંશિક ડૂબેલા ભાગનું વજન, આંશિક ડૂબેલા ભાગ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન સમાન થઈ જાય તરતા પદાર્થ માટે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ ફ્લોટેશનનો નિયમ છે. તો જ્યારે પદાર્થનું વજન અને તેના આંશિક ડૂબેલા ભાગ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન સમાન થઈ જાય તો એ વખતે પદાર્થ સપાટી પર તરશે. અને સર આપણે જે માણસો તરતા હોય તો એને આપણે એમને એક જગ્યાએ રહેવા માટે બી પાણીમાં જે પગ ચલાવવા પડે તો સર એને આની સાથે કઈ લેવા દેવા થાય? એટલે એમાં કઈ રીતે હોય? એ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર કામ કરે છે. માણસ જ્યારે અચ્છા, ઓકે. માણસ જ્યારે ગતિ કરતો હોય ત્યારે ન્યૂટનના ગતિનો ત્રીજો, એટલે માણસ જ્યારે ધક્કો મારે પાણીને પાછળ તરફ આમ ધક્કો મારે એટલે પાણી એને શું કરશે? આગળ તરફ. પણ સર એટલે અને એના પગ વડે જ્યારે પગ જ્યારે ઉપર નીચે કરશે ત્યારે પગ પણ ફરતા હોય ને, હાથ વડે હા આગળ સર. જાય અને પગ ઊંચા નીચે કરે એટલે હવામાં એ પાણીમાં ઉપર રહી શકે, કારણ કે પગ વડે પાણીને નીચે તરફ ધક્કો મારશે એટલે પાણી એને પછી ઉપર તરફ ધક્કો મારશે. ઓકે સર. તો સર એમાં આ આ સિદ્ધાંત સિદ્ધાંતનું સાથે કઈ ના નથી હોય ને? આનું ઓકે, સાથે લેવા દેવા નથી, એની સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે સર. હા સર. પણ તમને પદાર્થ હવે એ ખ્યાલ આવી ગયો પદાર્થ તરી ક્યારે શકે? જ્યારે પદાર્થનું વજન અને તેના વિસ્થાપિત તેના આંશિક ડૂબેલા ભાગ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન સમાન થઈ જાય તો પદાર્થ તરી શકે. તરી એટલે ઉપર રહી શકે, સપાટી પર સ્થિર રહી શકે, તરતો થઈ શકે. અને એ અવસ્થા જે છે એને આપણે કહી શકીએ ફ્લોટેશનનો નિયમ. જો શું લખ્યું છે મિત્રો? જ્યારે પદાર્થનું વજન અને પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન સમાન હોય ત્યારે પદાર્થ સપાટી પર તરે છે. હોડી છે, સ્ટીમર છે. કરેક્શન કરજો ને, નીચે સ્ટીમર આવશે, સબમરીન ના આવે. સબમરીન તો આમાં W બરાબર FP માં આવશે. જ્યારે પદાર્થ અંશતઃ કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે ત્યારે બે બળ લાગે, માજી અને ઉત્પ્લાવક બળ. જો W ગ્રેટર ધેન FB હોય તો ડૂબી જાય, W ઇક્વલ્સ ટુ FB હોય તો તરે, કોઈ પણ ઊંડાઈએ સમતોલમાં રહે. W લેસ ધેન FB હોય તો તરી જાય. તરવા માટેના એક્ઝામ્પલ હોડી છે, સ્ટીમર છે વગેરે. અહીંયા સબમરીન નહીં આવે એક્ઝામ્પલ. તો મિત્રો આ ફ્લોટેશનનો નિયમ તમે સમજ્યા મિત્રો? ચલો, અત્યાર સુધી આપણે ફ્લુઇડ સ્ટેટિક્સની વાત કરી હતી. હવે ફ્લુઇડ ડાયનેમિક્સની વાત કરીશું. ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે પદાર્થ પ્રવાહી સ્થિર અવસ્થામાં હોય તો એની સાથે સંકળાયેલી વાતચીત કરી. હવે એક બે દાખલાઓ ગણીશું, પણ આવતા લેક્ચરથી આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે સ્થાયી વહન અને અસ્થાયી વહન, હવે પ્રવાહીના વહન સાથે સંકળાયેલી વાત કરવાની છે. તો આવતા લેક્ચરમાં સ્થાયી અસ્થાયી વહન વગેરે વાત કરીશું, પણ થોડાક દાખલાઓ આપણે આગળ વધીએ. અમુક દાખલાઓ આપણે ગણ્યા છીએ, થોડા દાખલાઓ હજી થોડું વધારે આપણે આગળ વધીશું. આઈ થિંક ઉદાહરણ નંબર 1, 2 અને 3 આપણે કર્યા છે ને? હા કે ના? હા સર. ઉદાહરણ નંબર 4 પર આવી જાઓ. શું મિત્રો ઉદાહરણ નંબર 4 ની રકમ તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે? હા સર. ઓકે, શું લખ્યું જો જરાક. દરિયામાં 100 મીટર 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ, એટલે નિરપેક્ષ એટલે કુલ દબાણ, તો નિરપેક્ષ દબાણ કેટલું હશે? પછી ગેજ દબાણ. ચલો, નિરપેક્ષ દબાણનું સૂત્ર લખાવો તો ચલો તો મિત્રો, કુલ દબાણનું સૂત્ર PA પ્લસ રોજીએચ. જ્યાં PA એટલે આપણને ખબર છે કે એક વાતાવરણ દબાણ 1.013 1.013 into 10⁵. પાસ્કલ, અને રોજીએચ રો એટલે પાણીની ઘનતા, દરિયાના પાણીની ઘનતા આપણને આપી છે. G10 લેવાનો કીધો છે અને H પણ આપણને આપ્યો છે. તો કરશો મિત્રો તમે આ જાતે? હા.
હા સર. હા સર. ચલો, ગેજ દબાણ કોને કહેવાય? યાદ છે? બીજો ક્વેશ્ચન ગેજ દબાણ છે. P minus P minus PA equal to ખાલી રોજી જ કરીએ ને, ખાલી રોજી તો એ ગેજ દબાણ થશે. ઇઝ ધેટ ક્લિયર? પણ વો ચાલશે હવે. હા. ક્યાં અર્થ પટેલ, આ અર્થ પટેલને બહુ અવાજ આવે છે. ચલો, આ ગેજ દબાણ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો, ત્રીજું, અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલી હોય તેવી એક સબમરીન 20 × 20 સેન્ટીમીટર બારી પર ઊંડાઈએ લાગતું બળ કેટલું હશે? મિત્રો, સબમરીન છે અને સબમરીનની બારી છે, અને આપણે સબમરીન અંદર માણસો હોય, અને માણસનું શરીર કઈ રીતે ટેવાયેલું છે? કેટલું દબાણ સહન કરવા માટે ટેવાયેલું છે? 1 atmosphere. 1 atm. અંદર ગમે તેમ કરીને શું કર્યું હશે કે 1 એટમોસ્ફિયર જાળવી રાખ્યું હશે, જેથી કરીને અંદર માણસોને કોઈ વાંધો ના આવે. પણ હવે આ સબમરીન પાણીની અંદર છે, તો ક્વેશ્ચન એવો છે કે સબમરીનની જે બારી છે, અહીંયા આગળ બારી હશે, તો આ બારી પર કેટલું દબાણ લાગશે? તો બારી પર વિચારો મિત્રો, અંદરની સાઈડથી મિત્રો પીએ જેટલું દબાણ છે, અને બહારની સાઈડથી કેટલું દબાણ લાગશે? અંદરની સાઈડથી એટમોસ્ફેરિક પ્રેશર જેટલું દબાણ, અને બહારની સાઈડથી કેટલું લાગશે? પીએ. PA પ્લસ રોજી. તો વિચારો, ઇફેક્ટિવ દબાણ એટલે બળ કેટલું લાગે છે, એના માટે કયું ગણતરીમાં લેવું પડશે? એટલે આ બારી છે, એની અંદરની સાઈડથી એને એટમોસ્ફેરિક પ્રેશર જેટલું દબાણ લાગે, અને બહારની સાઈડથી પીએ પ્લસ રોજી છે. એટલે ઇફેક્ટિવ આપણે દબાણ, ઇફેક્ટિવ એના ઉપર કેટલું દબાણ લાગ્યું કહેવાય બારી પર? નીચે તરફ રોજી H. નીચે તરફ રોજી છે, એક્ઝેક્ટલી. તો બળ જે લાગે છે એ બળ કેટલું હશે? તો પી ટોટલ આપણને ખબર છે કે પી બરાબર F/A. તો F બરાબર પા, પણ પી તરીકે શું લેવાનું આવશે મિત્રો? માત્ર રોજી H into A. રોજી H into A. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. રો તરીકે આવશે 1.03 10⁻³ G10 H તરીકે 1000, અને ક્ષેત્રફળ તરીકે 20 × 20, પણ સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે 10⁻⁴ કરવું પડે. 10⁻⁴ કરવું પડે. તો આ 3 મીંડી ને 4 મીંડી કેન્સલ, તો આવશે 2 × 2 = 4, 2 મીંડી ને 3 મીંડી, એટલે 4 1.03 × 4 4.12 જેવું થશે, ગુણ્યા 10⁵ જેવું થશે પાસ્કલ. પાસ્કલ નહીં, દબાણ છે, બળ છે ન્યૂટનમાં. ઓકે, એટલો આન્સર હા આવે. સર. 4.12 સમથિંગ. જોઈએ આન્સર આવે છે કે નહીં. તો પહેલા ક્વેશ્ચનમાં તો પીએ પ્લસ રોજી, બીજા ક્વેશ્ચનમાં ખાલી રોજી છે, અને ત્રીજા ક્વેશ્ચનમાં આવી ગયું જો 4.5 × 10⁵ પાસ્કલ ન્યૂટન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો, સર અમારો બીજો લેક્ચર છે અત્યારે. હા મિત્રો, હા. તો મિત્રો બીજા ઘણા બધા દાખલાઓ થઈ શકે એવું છે, તો વળી પાછા ગુરુવારે મળીશું, ત્યારે પુષ્કળ દાખલાઓ ગણીશું. અને તરલનો સ્ટેટિક્સ પતી ગયો છે, ડાયનેમિક્સ વાળો પાર્ટ આપણે નેક્સ્ટ ટાઈમથી ડિસ્કસ કરીશું. આજનો સેશન હું અહીં આગળ ફિનિશ કરી દઉં છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઓકે, બાય સર. બાય. Bye sir. ફીઝનો 3rd ઇન્સ્ટોલમેન્ટ Bye, આપવાનો sir. બાકી હોય તો આપજો મિત્રો.